V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત। રાજ્યમાં ચાલી રહેલી ઈંધણની કટોકટી હવે અમરેલી જિલ્લામાં ગંભીર બની રહી છે। ખેડૂતોને 200 લીટર પેટ્રોલ ડીઝલ આપવાના નિર્ણય બાદ જિલ્લાભરના પેટ્રોલ પંપો પર ભારે ભીડ ઉમટી પડી છે। વડિયા સહિત અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે। ખેડૂતો, વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટર્સ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઘણા લોકો કેરબા અને ડબ્બા લઈને પણ પેટ્રોલ ભરાવવા પહોંચતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ। સાવરકુંડલાના અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ પેટ્રોલ ખૂટી જતા પંપો બંધ। હાલ માત્ર એક જ પંપ ચાલુ હોવાથી મહુવા રોડ પર વાહનોની લાંબી કતારો। કેટલાક પંપો પર માત્ર 1000 રૂપિયા સુધીનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ઘણા પંપો સંપૂર્ણ ખાલી થઈ ગયા છે।